વિશ્વમાં હાઇપરટેન્શન દિવસ નિમિત્તે તાપી જિલ્લાના કલેક્ટર શ્રી દેવ ચૌધરીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ માટે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો હતો। આ પ્રશંસનીય પહેલ અંતર્ગત નિવાસી અધિક કલેક્ટર આર બોરડે પણ પોતાના આરોગ્યની તપાસ કરાવી હતી। આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર આર બોરડે જણાવ્યું હતું કે સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ સતત લોક કલ્યાણને કેન્દ્રમાં રાખીને લોકોને વધુમાં વધુ યોજનાઓનો લાભ પહોંચે તે માટે કાર્યક્ષમ અને પરિણામલક્ષી કામગીરી કરતા હોય છે। આ વ્યસ્ત દિનચર્યા માટે વચ્ચે તેઓ ઘણીવાર પોતાના સ્વાસ્થ્યની ચિંતા કરવાનું ભૂલી જતા હોય છે। આવા સમયસરના આરોગ્ય કેમ્પો દ્વારા તેમના સ્વાસ્થ્યની ચિંતા કરીને એક ઉમદા પ્રયાસ કરવામાં આવ્યો। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ઇન્ચાર્જ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ભાર્ગવ દવે અને તેમની તબીબી ટીમ દ્વારા તમામ જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી। કેમ્પ દરમિયાન ઉપસ્થિત અધિકારી કર્મચારીઓને હાઇપરટેન્શન લોહીનું ઊંચું દબાણ વિશે જાગૃત કરી તણાવમુક્ત જીવનશૈલી અને નિયમિત હેલ્થ ચેકઅપ રાખવા અંગે જરૂરી તબીબી સલાહ માર્ગદર્શન પર પૂરું પાડવામાં આવ્યું છે। હું ડૉક્ટર ભાર્ગવ દવે, ઇન્ચાર્જ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તાપી। 17 તારીખ વિશ્વ હાઇપરટેન્શન દિવસ નિમિત્તે જિલ્લાની તમામ આરોગ્ય અને સરકારી કચેરીમાં કર્મચારીઓનું ફરજ બજાવતા કર્મચારીનું બ્લડ પ્રેશર અને ડાયાબિટીસના નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું। આનું કારણ મુખ્ય એ છે કે હાઇપરટેન્શન એક સાયલેન્ટ બીમારી છે। જેનું સમયસર નિદાન ન કરવામાં આવે તો લાંબા સમયે પક્ષાઘાત, હૃદયનો હુમલો જેવી જીવલેણ તકલીફ પણ સહન કરવી પડે છે। આથી આ જ અમારો ઉદ્દેશ્ય હતો અને આપણે હાલમાં વધુમાં વધુ આપણા દર્દી શોધાય અને સમયસર સારવાર મુકાય એ જ અમારા કાર્યક્રમ અને આ દિવસની ઉજવણીનો હેતુ રહેલ છે। આભાર। કલેક્ટર કચેરી ખાતે હાઇપરટેન્શન ડે ઉજવણીનો પ્રોગ્રામ યોજાયો। આરોગ્ય તંત્ર સમગ્ર એ ટીમ એમાં કામે લાગી। મેં પણ એનો લાભ લીધો હતો અને જિલ્લાના તમામ અધિકારીઓએ પણ એનો લાભ લીધો હતો। વિશ્વ હાઇપરટેન્શન દિવસને અનુસંધાને કલેક્ટર ઓફિસના સેવા સદન ખાતે એક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના અનુસંધાને બહોળી સંખ્યામાં સરકારી કર્મચારીઓ અધિકારીઓએ આનો લાભ લીધો હતો। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।